હવે મિત્રો આવી જશે ઉનાળો ને ઉનાળામાં મિત્રો શું મિત્રો તમે સાયની ભૂકીની અંદર શેમ્પૂ નાખી છે? જો નહીં નાખ્યું હોય તો અમારો વિડીયો જોયા પછી તમે પણ 110% નાખવા મળશે। સૌથી પહેલા મિત્રો તમારે એક ચમચી મિત્રો સાયની ભૂકી લેવાની છે અને ભૂકી લીધા પછી મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં તમારે એક ચમચી જેટલી મિત્રો આની અંદર કંઈક શેમ્પૂ નાખવાની છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એટલી મિત્રો તમારે સાયની ભૂકીની અંદર શેમ્પૂ નાખવાની છે। હવે શેમ્પૂ નાખી દીધા પછી મિત્રો તમારે શું કરવાનું છે? શેમ્પૂ નાખી દીધા પછી મિત્રો તમારે ચમચી વડે કંઈક આપણે જે શેમ્પૂ નાખી છે સાયની ભૂકી અને શેમ્પૂને મિત્રો તમારે કંઈક સરખી રીતે મિક્સ કરવાની છે। મિક્સ કરી લીધા પછી મિત્રો તમારે એક ચમચી આની અંદર ઈનો નાખવાનો છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એ મિત્રો તમારે ઈનો નાખીને પણ મિત્રો કંઈક આવી રીતે તમારે કંઈક હલાવી લેવાનું છે। જ્યાં સુધી ઈનો મિક્સ ન થઈ જાય ત્યાં સુધી તમારે હલાવતું રહેવાનું છે। હવે ઈનો નાખી દીધા પછી મિત્રો તમારે આની અંદર 2 થી 3 ચમચી જેટલું મિત્રો તમારે થોડું ગમતું પાણી નાખવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એટલું મિત્રો તમારે આની અંદર પાણી નાખવાનું છે। પાણી નાખી દીધા પછી પણ મિત્રો તમારે કંઈક આવી રીતે ચમચી વડે કંઈક પાણીને મિત્રો હલાવી લેવાનું છે અને બધી વસ્તુ મિક્સ ન થાય ત્યાં સુધી મિત્રો તમારે કંઈક આવી રીતે હલાવતું રહેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે હલાવવાનું છે। હવે પાણી નાખી લીધા પછી મિત્રો તમારે આની અંદર 1 ચમચી કોલગેટ નાખવાની છે। તમે વિડીયોમાં જોઈ શકો છો 1 ચમચી જેટલી મિત્રો તમારે આની અંદર કોલગેટ નાખી દેવાની છે। કોલગેટ નાખી લીધા પછી પણ મિત્રો તમારે કંઈક આવી રીતે હલાવતું રહેવાનું છે। પણ મિત્રો જ્યાં સુધી કોલગેટ મિક્સ ન થાય ત્યાં સુધી મિત્રો તમારે કંઈક આવી રીતે હલાવવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ચમચી વડે હલાવી લેવાનું છે। તો મિત્રો આપણું બધું મિશ્રણ મિક્સ થઈ ગયું મિત્રો આની અંદર મિત્રો તમારે હવે મિત્રો 1 ચમચી જેટલી હળદર નાખી દેવાની છે અને હળદર નાખીને પણ મિત્રો તમારે કંઈક આવી રીતે હલાવતું રહેવાનું છે। પણ મિત્રો હળદર નાખીને મિત્રો તમારે 1 મિનિટ સુધી મિત્રો કંઈક આવી રીતે હલાવતું રહેવાનું છે। પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મેં તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકી। તો મિત્રો પાછળના વિડીયોનો થેન્ક્સ છે દેવજીભાઈને ગાંધીધામથી, રંજનબેનને હલોલથી, વિનોદભાઈને કલોલથી, સવિતાબેનને જસદણથી, રેખાબેનને પાલીતાણાથી, અજયભાઈને વડોદરાથી, મીનાક્ષીબેનને કડોદરથી, કિરણબેનને બલાવાઈથી, જયેશભાઈને થાનગઢથી, ચંદ્રિકાબેનને અમદાવાદથી, શોભાબેનને આણંદથી, પૂનમબેનને સુરતથી, લક્ષ્મણભાઈને છોટાઉદેપુરથી, રણજીતભાઈને ભરૂચથી, મુન્નાભાઈને બરોડાથી, ગોવિંદભાઈને નડિયાદથી, સુમિતાબેનને ગોંડલથી, સરોજબેનને ભાવનગરથી, વનરાજભાઈને રાજકોટથી, ભાવનાબેનને રાજકોટથી, અલ્પાબેનને રાજકોટથી, દિવ્યાબેનને જૂનાગઢથી, મુકેશભાઈને મહેસાણાથી, રાકેશભાઈને સુરતથી, કનુભાઈને દાહોદથી, ધનજીભાઈને નાગલપરથી, જોશનાબેનને ઈડરથી, નરેન્દ્રભાઈને થાનગઢથી, દલપતભાઈને અમદાવાદથી, મુકેશભાઈને ફતેપુરથી, ભૂપેન્દ્રભાઈને સુરતથી, હર્ષદભાઈને મણકીમોજથી, મીણાબેનને ગોધરાથી, મહેન્દ્રભાઈને ધારીથી, કમલેશભાઈને નડિયાદથી, કાંતાબેનને ભરૂચથી, મુકેશભાઈને હડમતિયાથી। તો મિત્રો તમારા પણ કંઈક આવી રીતે વિડીયોમાં નામ આવી શકે છે એટલે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો તમે જોઈ શકો છો આપણી બધી વસ્તુ આવી રીતે કંઈક મિક્સ થઈ ગઈ તો મિત્રો તમારે પણ કંઈક આવી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે। મિત્રો તમને એમ થતું છે કે વળી પાછો આનો ઉપયોગ શું છે? આનો ઉપયોગ મિત્રો ઘણો બધો છે ને આપણા ઘણા બધા પૈસા પણ બચવાના છે, તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આનો ઉપયોગ મિત્રો એવો છે કે મિત્રો તમારે ઉનાળામાં રખડી મિત્રો તમારા હાથ કાળા પડી ગયા હોય કે મિત્રો તમારા આ પગ કાળા પડી ગયા હોય તો મિત્રો આને મિત્રો તમારે કંઈક આવી રીતે મિત્રો તમારે કંઈક આવી રીતે લેપ લગાડો। તમે વિડીયોમાં જોઈ શકો છો એ મિત્રો તમારે 20 થી 25 સેકન્ડ સુધી મિત્રો તમારે કંઈક આવી રીતે મસાજ કરવાનું છે અને આવી રીતે મસાજ કરી મિત્રો અઠવાડિયામાં તમે 2 થી 3 વખત મસાજ કરી શકો છો અને પછી મિત્રો તમારે 15 મિનિટ પછી મિત્રો તમારે ધોઈ નાખવાનું છે। અને ખાસ વાત કરીને મિત્રો તમારે મોઢે નીચે લગાડવાનું, મિત્રો તમારે હાથ અને પગે લગાડવાનું છે। તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને ફરી પાછો કહું છું કે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।